ચાલો તો બેટા ડન. ઓકે, તો હવે બે ગુણધર્મ અભ્યાસ કર્યા પછી ત્રીજા ગુણધર્મ પર આવીએ, બરાબર, જેનું નામ છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. બેટા આ ગુણધર્મ આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે, ન્યુમેરિકલ દાખલાઓમાં કામ આવવાનું છે. ક્વોન્ટાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ, બરાબર છે બેટા. ક્વોન્ટમીકરણ, ક્વોન્ટાઇઝેશન, આનો મતલબ શું થાય? તો હું તમને પહેલા એનો મતલબ સમજાવું. તમને લોકોને ખબર છે કે ફોર એક્ઝામ્પલ આપણે માનો કે કોઈ વસ્તુ ખરીદવા માટે બજારમાં જઈએ, બરાબર. હવે માનો કે શોપ પર જઈને આપણે જે વસ્તુ ખરીદવાની છે, તો કંપનીનું પ્રોડક્શન એ છે કે એમની મિનિમમ એમાઉન્ટ પેકેટ 1 કિલોગ્રામ છે, બરાબર. હવે તમારી રિક્વાયરમેન્ટ છે કે મારે એ વસ્તુ, બરાબર, 10 કિલોગ્રામ એમાઉન્ટ જોઈએ છે. હવે તમે લોકો વિચારો, જે પણ શોપકીપર છે, બરાબર, એમને કંપની જે સપ્લાય કરે છે, બરાબર, એ બધા 1 kgના પેકેટ છે. એમની પાસે મિનિમમ વેલ્યુ 1 કિલોગ્રામનું જ પેકેટ અવેલેબલ છે. તો તમે વિચારો, તમારી રિક્વાયરમેન્ટ છે કે તમારે 10 કિલોગ્રામ એ વસ્તુ જોઈએ છે, તો પેલો શોપકીપર શું કરશે? તમને એ જ 1 કિલોના 10 પેકેટ પ્રોવાઈડ કરશે. તો બોલો, તમારી ઈચ્છા એ પૂરી થઈ ગઈ, 10 કિલોગ્રામ વસ્તુ તમને મળી ગઈ. પણ વાત મુદ્દાની એ છે કે એક જ મિનિમમ વેલ્યુ એ જ આગળ મલ્ટીપ્લાયમાં વધી. તમારે 10 kg જોઈતું હતું, તો એ વાસ્તવમાં 1 એની મિનિમમ વેલ્યુ હતી, જે તમારે એમને, બરાબર છે, એવું બોલાય મેથેમેટિકલ કે મલ્ટિપલ ફેક્ટર, યાની કે 10 પેકેટ તમને એમને પ્રોવાઈડ કર્યા. તો બોલો, 10 કિલોગ્રામ વસ્તુ તમારી મળી ગઈ. તો બેટા આ જે છે ને કે વસ્તુની મિનિમમ વેલ્યુ, બરાબર, એક ફિક્સ હોય અને બાકી કોઈ પણ વસ્તુ પર એનું મૂલ્ય એના મલ્ટીપ્લાયમાં જ આવતું હોય, તો બેટા આવી ઘટના જ્યાં પણ હોય એને આપણે બોલીશું ક્વોન્ટાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. તો બેટા વિદ્યુત ભારની અંદર આ વસ્તુ જોવા મળે છે, બરાબર છે. વાતને સમજજો. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એટલે આપણે જો એને રજૂ કરવું હોય તો આવી રીતે કહી શકાય, બરાબર. સમજો, કુદરતમાં મળી આવતા દરેક વિદ્યુત ભાર, બરાબર, દરેક વિદ્યુત ભાર નું મૂલ્ય કોઈ એક મૂળભૂત વિદ્યુત ભાર મીન્સ પાયાનો, બરાબર, વિદ્યુત ભાર ના પૂર્ણાંક ગુણાંક અથવા લખી શકાય પૂર્ણ ગુણાંકમાં જ હોય છે, બરાબર છે. હવે બેટા આ વાક્ય રચનાને જોઈને તો પહેલા એ વિચાર આવે કે સર આ મૂળભૂત વિદ્યુત ભાર આપણા માટે કોણ? આપણી આ ઘટનામાં તો બેટા આ મૂળભૂત વિદ્યુત ભાર એટલે જ ઇલેક્ટ્રોન. બધા યાદ રાખજો, આપણો મૂળભૂત વિદ્યુત ભાર, કારણ કે મૂળભૂત કણ છે ને, અને એ જ તો ટ્રાન્સફર થાય, એટલે એ મૂળભૂત વિદ્યુત ભાર આપણા માટે છે ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોનને બેટા વિદ્યુત ભાર તરીકે દર્શાવવામાં આવે છે ઈ, પણ નેગેટિવ છે સંજ્ઞા સાથે, એટલે એને બોલી શકાય -E. સમજાય છે મારી વાત? મૂળભૂત વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોન, બરાબર, અને એ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર જો સંજ્ઞા આપવામાં આવે તો E છે. સમજાય છે મારી વાત? હવે બેટા આપણે એક કામ કરીએ, કોઈ એક પદાર્થનો વિદ્યુત ભાર કાઉન્ટ કરીએ. મારી વાત સમજાય છે ને? બરાબર છે. એટલે તમને આ જે સેન્ટેન્સ છે ને ઓર ક્લિયર થશે. તો માની લો કે આપણી પાસે કોઈ પદાર્થ છે, એક્ઝામ્પલ તરીકે કે કોઈ ગોળો છે, બરાબર. હવે આ ગોળા પર કોઈ પ્લસ વિદ્યુત ભાર છે, ફોર એક્ઝામ્પલ હમણાં, બરાબર. તો આ ગોળા પરનો મારે કુલ વિદ્યુત ભાર જોઈતો હોય તો મારે શું કરવું જોઈએ? તો આ ગોળાનો કુલ વિદ્યુત ભાર, ફોર એક્ઝામ્પલ આપણે કેપિટલ Q થી લખીએ છીએ, બરાબર, સમગ્ર ગોળા માટે. તો મારે લખવું જોઈએ કે એક મૂળભૂત વિદ્યુત ભાર E, બરાબર, અને આવા જેટલા એમાં ધન કણો હશે, બરાબર, એટલે કે મલ્ટીપ્લાય n. સમજાય છે? તો બેટા આ જે મળે છે ને Q બરાબર Ne, બરાબર, એ Q બરાબર Ne ને જ વિદ્યુત ભારનું ક્વોન્ટાઇઝેશન કહેવાય. બેટા આ જે n છે ને એ હકીકત ઇલેક્ટ્રોન સંખ્યા બતાવે, બરાબર. જો એક વસ્તુ સમજો,
મેં ઇલેક્ટ્રોન દૂર થયા અને વસ્તુ ધન બની એ વિદ્યુતભાર કાઉન્ટ કર્યો છે, એટલે હું ઈની કિંમત ધનથી ગણું છું, બરાબર. કારણ કે ધન વિદ્યુતભાર એટલે પ્રોટોન, અને પ્રોટોનનો સિમ્બોલ આપણે પ્લસ ઈ વડે લખતા હોઈએ, એટલે અહીંયા વિદ્યુતભાર ક્યુ બરાબર પ્લસ એની છે. બેટા આ જે એન છે ને એ વાસ્તવમાં તમારે યાદ રાખવાનું છે, એ પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા, બરાબર. પૂર્ણાંક સંખ્યા મીન્સ 1 2 3 4 આ બધી પૂર્ણાંક સંખ્યા, બરાબર છે, એ બધી શક્ય છે. 1 2 3 4 અપ ટુ n આ બધી મૂલ્ય શક્ય છે, પણ ક્યારે એવું નહીં બને કે આ એની વેલ્યુ 0.5 1.5. બેટા તમને ખબર છે, જો એની કિંમત હું 0.5 વિચારું, મતલબ એવો થાય કે આ વસ્તુ પરથી અડધો ઇલેક્ટ્રોન દૂર થયો, જે વાસ્તવમાં શક્ય નથી, બરાબર છે. જો બેટા આવું વિચારીએ ને આપણે કે અડધો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયો, બરાબર છે, તો ઇલેક્ટ્રોન પણ આપણા પ્રત્યે કંઈક અલગ વિચારશે. એટલે તમે ક્યારેય પણ એવું નહીં વિચારો કે અડધો ઇલેક્ટ્રોન જાય, 1.5 ઇલેક્ટ્રોન જાય, જે વાસ્તવમાં શક્ય નથી, બરાબર છે. તો પછી કુલ વિદ્યુત ભાર આ પૂર્ણાંક સંખ્યા પૂર્ણ ગુણાંક સિવાય શક્ય નથી. એટલે આપણને જે ફલાણી વસ્તુ લઈએ છે તેનો વિદ્યુતભાર શું મળે? 1e 2e 3e 4e આ બધા સ્વરૂપમાં મળશે, બાકી એ ક્યારેય અલગ અપૂર્ણાંક સંખ્યામાં નહીં મળે. સમજાય છે મારી વાત? બેટા આ જે ઈ છે ને પ્રોટોન અને ઇલેક્ટ્રોન, બરાબર, ખરેખર બંને વિદ્યુતભારના જો મૂલ્ય જોવામાં આવે તો સેમ છે. અને તમે લોકો યાદ રાખજો, એ ઈનું મૂલ્ય આપણે વાપરીશું 1.6 10⁻⁹ કુલમ વિદ્યુતભારનું, બરાબર, પ્રાથમિક મૂલ્ય, શરૂઆત યાની બેઝિક મૂલ્ય. આ વિદ્યુતભારનું ઓછામાં ઓછું બેઝિક મૂલ્ય n1 મૂકો એટલે તપાસાય, તો ઈની કિંમત છે, બરાબર. યાદ રાખજો, વિદ્યુતભારનું કોઈ પણ પદાર્થ પરના વિદ્યુતભારનું પ્રાથમિક મૂલ્ય છે. બેટા આનાથી નાનું મૂલ્ય શક્ય જ નથી. આ પ્રાથમિક મૂલ્ય, શરૂઆત, કોઈ પણ વસ્તુ પર વિદ્યુતભાર ગણો, શરૂઆતનું મૂલ્ય આટલું જ હોય. સમજાય છે મારી વાત? પછી એના મલ્ટીપ્લાયમાં ઉપર આવશે, બરાબર, પણ શરૂઆતનું મૂલ્ય તો એનું આ જ રહેશે. સમજાય છે મારી વાત? બરાબર છે. અચ્છા, હું તમને આના આધારિત, બરાબર, એક નોર્મલ ક્વેશ્ચન તમને પૂછું, બરાબર, સમજવાનો પ્રયત્ન કરજો કે માનો કે આ વસ્તુ પરથી 10 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા, તો મને તમે એ જણાવો કે આ વસ્તુ પરનો વિદ્યુતભાર કેટલો? સમજાય છે? તો તમે લોકોને ઓબ્વિયસલી ખબર પડે કે આ વસ્તુ પરથી 10 ઇલેક્ટ્રોન ગયા, મતલબ કે 10 પ્રોટોન ત્યાં ખુલ્લા થયા, અને 10 પ્રોટોન ખુલ્લા થયા એટલે ધન વિદ્યુતભાર ખુલ્લો થયો. તો અહીંયા મલ્ટીપ્લાય n ઇન્ટુ ઈની કિંમત આ મૂકી દો 1.6, બરાબર. 10⁻⁹ ઘાત આપણે કરી દઈશું 10⁻⁹. તો બેટા 1.6 અને 10 નું મલ્ટીપ્લાય આપણે કરીશું તો 16 બોલી શકાય. તો એ વસ્તુનો વિદ્યુતભાર શું ગણાય? 16 × 10⁻⁹. સમજાય છે મારી વાત? બેટા એક વખત એક્ઝામિનેશન આના બેઝ પર એક સવાલ પૂછાયેલો કે એક ધાતુની પ્લેટ છે, બરાબર. આ ધાતુની પ્લેટ પરથી 10⁻⁹ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે, મતલબ કે નીકળી ગયા. તો મતલબ કે આ પ્લેટ પર ધન વિદ્યુતભાર એટલો ખુલ્લો થશે. તો સવાલ એમ છે કે આ પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો? પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો? તો બેટા ઓબ્વિયસલી તમને ખબર પડી ગઈ હશે કે સંખ્યા આપણી પાસે ઇલેક્ટ્રોન 10⁻⁹ છે, તો એટલા જ પ્રોટોન ખુલ્લા થયા 10⁻⁹ મલ્ટીપ્લાય 1.6 - 19 જે પ્રાથમિક મૂલ્ય છે. બેટા આનું મલ્ટીપ્લાય કરી દઈએ એટલે આપણને વિદ્યુતભાર મળશે +1.6 કુલમ. બોલો ક્લિયર છે? બેટા અહીંયા કદાચ એવું પૂછે કે પ્લેટ પરથી ઓછો થતો વિદ્યુતભાર કેટલો, તો આ જ આવે, પણ એ ઇલેક્ટ્રોને ઓછું કર્યું ને, તો આ વિદ્યુતભાર માઇનસ થઈ જાય, કારણ કે ઇલેક્ટ્રોનનો છે, તો -1.6 કુલમ. બોલો ક્લિયર છે? તો આવી રીતે આપણે બોલી શકીએ કે કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર એક મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. બેટા હવે આ વાક્યને સમજવું આસાન છે. બોલો ક્લિયર છે? આ વાત સમજાય છે? બરાબર. તો તમારે આ બાબતને યાદ રાખવાનું છે. વિદ્યુતભારનું
ક્વોન્ટાઇઝેશન કહેતા હોઈએ છીએ. બોલો ક્લિયર? બરાબર. અચ્છા, ત્યાર પછી વાત કરીએ બેટા, તમે ચેક કર્યું આ જે વિદ્યુત ભાર છે બરાબર, એનું પ્રાથમિક મૂલ્ય અને સાથે મેં કુલમ લખ્યું છે બરાબર, 1 ઇલેક્ટ્રોન માટે છે. 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે. હું અહીંયા ફરીથી લખું છું, 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલા છે બેટા? 1.6 10⁻⁻19 કુલમ, પણ એકચ્યુઅલમાં ઇલેક્ટ્રોન માટે માઇનસ. બોલો ક્લિયર છે? બરાબર. હવે આપણે એક કામ કરીએ, આપણે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. હા, બહુ સમજવા જેવું છે. તમે લોકો 10મા ધોરણની અંદર વાહક તારનો પરિચય મેળવ્યો છે, આપણે પણ ભણવાના છીએ પણ આગળના પ્રકરણમાં. પણ અત્યારે સમજો કે વાહક તાર, આ વાહક તારની અંદર કોઈ એક આડછેદને આપણે વિચારીએ બરાબર છે, આ આર છે. હવે આ તાર જે છે બરાબર, એ તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જેને આપણે આઈ વડે લખતા હોઈએ છીએ, ફોર એક્ઝામ્પલ 1 એમ્પિયર છે. કેટલો છે? 1 એમ્પિયર. સમજાય છે મારી વાત? અચ્છા, આ આઈ વિદ્યુત પ્રવાહ જે વહે છે ને આડછેદમાંથી પાછો લંબ રૂપે, બેટા તમે ખાસ ધ્યાન આપજો, આડછેદને લંબ રૂપે જ પસાર થશે. તો એ જે પસાર થશે, માનો કે એમનો ટાઈમિંગ જે છે એ 1 સેકન્ડ છે. સમજાય છે મારી વાત? બરાબર. તો બેટા આ આડછેદમાંથી લંબ રૂપે આ 1 સેકન્ડમાં જેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય, કોનો જથ્થો બેટા? વિદ્યુત ભારનો જથ્થો, મતલબ કે એમાઉન્ટ, વેલ્યુ. બેટા એ જે જથ્થો પસાર થશે એ જથ્થો આપણા માટે છે, રાખો બેટા, એને શું બોલી શકાય? 1 કુલમ વિદ્યુત ભાર. સમજાય છે ને મારી વાત? 1 કુલમ વિદ્યુત ભાર તરીકે આપણે એને ઓળખી શકીએ. બરાબર. જો વ્યાખ્યાયિત ફરીથી કરું છું, કોઈ પણ વાહક તાર, પણ કેવો? 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહના વહન કરતા વાહક તારમાંથી આડછેદને લંબ રૂપે 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને 1 કુલમ વિદ્યુત ભાર કહેવામાં આવે છે. વાતને સમજજો. બરાબર છે? શું કહેવામાં આવે છે? 1 કુલમ વિદ્યુત ભાર. હવે હું તમને મેઇન જે બાબત કહેવા માંગુ છું એ છે કે આ 1 કુલમ વિદ્યુત ભારમાં રહેલા ઇલેક્ટ્રોન કેટલા હશે, મારે તમને આ સમજાવવાનું છે. સમજાય છે? 1 કુલમ વિદ્યુત ભારમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો બેટા એની ગણતરી કરવા માટે કામ કરીએ. આપણી પાસે વિદ્યુત ભારનું સમીકરણ છે, ક્વોન્ટાઇઝેશન. તો બેટા હું અહીંયા લખીશ Q = Ne. મારી પાસે Q પહેલેથી મળેલો છે 1 કુલમ, બાય E ની કિંમત હું અહીંયા લખીશ બરાબર છે, E ની કિંમત = n. મને સંખ્યા જોઈએ છે બરાબર. ચાલો, તો n = 1/E ની કિંમત 1.6 10⁻19 કુલમ મીન્સ ચાર્જ. બેટા આ 1/1.6 બરાબર છે. હમણાં ગણતરી તમારે નથી કરવી, હું તમને એક વેલ્યુ જ જણાવી દઉં છું. આ મૂલ્ય તમને મળશે 6.25 10⁻18. બેટા આ મૂલ્ય તમે જોશો +18 ઘાત છે, મતલબ 1 કુલમ વિદ્યુત ભાર બનાવવા માટે આટલા ઇલેક્ટ્રોન સંખ્યા જોઈએ. 6.25 × 10⁻18. આટલી મોટી, બેટા તમે સમજી શકો છો, ખૂબ જ મોટી એમાઉન્ટ છે. આટલી મોટી એમાઉન્ટ વ્યવહારિક રીતે આપણે વાપરતા નથી બરાબર. એટલે આજે 1 કુલમ છે ને, 1 કુલમ એ ખૂબ મોટો એકમ છે. તમે યાદ રાખો, વિદ્યુત ભાર માટે આ 1 કુલમ એ બહુ મોટી વેલ્યુ છે બરાબર. તો આપણે વ્યવહારમાં એની સાથે કામ નથી લેતા, એટલે વ્યવહારિક રીતે એવું નક્કી થયું છે કે આપણે અન્ય એકમ જેમ કે મિલીકુલમ, જેમ કે નેનોકુલમ, સમજાય છે ને, જેમ કે માઇક્રોકુલમ, આ બધા એકમોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. બેટા મિલીકુલમ જો તમને ખબર છે 10⁻³ નેનોકુલમ 10⁻⁹ અને માઇક્રો 10⁻6. સમજાય છે ને મારી વાત?
તો વ્યવહારિક રીતે આપણે જે વાપરતા હોઈએ છીએ એ આ પ્રકારના એકમો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર છે. 1 કુલમ વિદ્યુતભાર એક મોટું મૂલ્ય છે. સમજાય છે મારી વાત? ક્લિયર છે? બરાબર. તો બેટા ક્વોન્ટાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ ને તમારે યાદ રાખવાનો છે. અને બીજું બેટા અહીંયા મેં એક શબ્દ લખ્યો છે મૂળભૂત, બરાબર. મૂળભૂત વિદ્યુત ભાર એટલે પાયાનો, એનાથી નાનો વિદ્યુત ભાર નથી, એનાથી નાનો, જેનું બાયફર્ગેશન નથી. પણ બેટા જો હું લેટેસ્ટ ટેકનોલોજીની વાત કરું, બરાબર છે, થોડીક જાણકારી તમે આ યાદ રાખજો, કામ લાગી જાય, ધ્યાનથી સમજજો. આધુનિક સંશોધનો જેટલા પણ થયા છે ટેકનોલોજી મુજબ, બરાબર છે, આધુનિક સંશોધન, આ સંશોધન મુજબ એવું કહેવાય કે જે ઇલેક્ટ્રોન, બરાબર, પ્રોટોન, ન્યુટ્રોન, આ બધા જે કણો છે એમાંથી જે પ્રોટોન કણ છે, પ્રોટોન તમને ખબર છે આ મૂળભૂત કણ છે, બરાબર, એ પ્રોટોન મૂળભૂત ન રહેતા એના કરતા પણ સૂક્ષ્મ કણો એના બંધારણમાં છે અને એ સૂક્ષ્મ કણોનું નામ છે ક્વાર્ક્સ, જે ન્યુટ્રોનના બંધારણમાં પણ નજરમાં આવેલા છે. ન્યુટ્રોનનું બંધારણ પણ ક્વાર્ક્સ કણોથી બનેલું છે. સમજાય છે? પ્રોટોન અને ન્યુટ્રોનના બંધારણો જાણવા મળ્યા છે આધુનિક સંશોધન અનુસાર કે એ ક્વાર્ક્સ નામના કણોના બનેલા છે, બરાબર. આ બેટા ક્વાર્ક્સ છે ને, જેનું થોડી ઇન્ટ્રોડક્શન તમને કરાવી દઉં. ક્વાર્ક્સ એટલા સૂક્ષ્મ કણો છે, બરાબર, કે જે પોતે પણ વિદ્યુત ભારિત જ છે, કે જે પ્રોટોન અને ન્યુટ્રોનની રચના કરતા હોય. તો એવા જે ક્વાર્ક્સ છે, બરાબર, એ મુખ્યત્વે બે છે. કયા કયા? એક છે અપ ક્વાર્ક્સ અને બીજો છે ડાઉન ક્વાર્ક્સ. એક છે અપ ક્વાર્ક્સ, બીજો છે ડાઉન ક્વાર્ક્સ. સમજાય છે મારી વાત? બરાબર. આ જે અપ ક્વાર્ક્સ છે એના પરનો વિદ્યુતભાર કેટલો? તો તમારે યાદ રાખવાનું છે +2/3 અને ડાઉન ક્વાર્ક્સ પરનો વિદ્યુતભાર છે -1/3, બરાબર છે, જે નેગેટિવ છે અને આ પોઝિટિવ છે. બેટા એવું કહેવાય કે આ બંને ક્વાર્ક્સ જોડીમાં હોય, જોડીમાં, બરાબર. એકલા ક્વાર્ક્સનું અસ્તિત્વ નથી, એ જોડીમાં જ હોય છે અને એ જોડી બનીને આ પ્રોટોન ન્યુટ્રોનનું સ્ટ્રક્ચર, બંધારણ તૈયાર કરે છે. હું તમને એના બંધારણની થોડીક ડિસ્કશન કરી આપું. તો તમે લોકો યાદ રાખજો, ખાસ કરીને જે પ્રોટોન છે એની બનાવટ કંઈક આ રીતે છે કે પ્રોટોન જે કણ છે એની અંદર નાના નાના ક્વાર્ક્સ કણો, બરાબર, આવી રીતે ગોઠવાયેલા છે. સમજાય છે? કેટલા ક્વાર્ક્સ કણ છે? આ તો જોડીમાં હોય છે, બરાબર. તો એક ક્વાર્ક્સ કણ, ખાસ ધ્યાન રાખજો, એમનું સ્ટ્રક્ચર બનેલું ખાસ જે સંશોધનમાં મળેલું છે UUD પ્રકારનું બંધારણ છે. કયું બંધારણ છે એમનું? UUD, બરાબર છે, UUD બંધારણ. એટલે બે અપ અને એક ડાઉન, બે અપ અને એક ડાઉન. બેટા આ ત્રણ મળીને આ પ્રોટોનનું બંધારણ નક્કી થયું. હવે એક એમ કન્ફર્મ ખબર પડે કે આ જ બંધારણ પ્રોટોન છે. તો જો તમે ચેક કરો UUD, તો બેટા યુ ની વેલ્યુ આપણી પાસે ચાર્જ સાથે મૂકીએ, બરાબર છે, તો 2/3e. તમને ખબર છે અપ 2 છે એટલે મલ્ટીપ્લાય 2 કરી દઈએ, ઇન્ટુ ડાઉન, બોલો, તો -1/3e. બેટા હું કુલ ચાર્જ ગણું છું એટલે હું તો સ્ટેપ વાઇઝ બેઝિક સરવાળો જ લખીશ. ચલો હવે આને તમે સોલ્વ કરો, બરાબર છે, તો આ થશે 4/3e -1/3e. 3 તમને ખબર છે કોમન રહેશે એટલે 4 માંથી 1 જશે, બરાબર, એટલે ઓવરઓલી આન્સર આવશે +e. ઓવરઓલી આન્સર આવશે +e. બેટા જાણો છો પ્રોટોનનો વિદ્યુત ભાર જ +e છે. તો બેટા એક વાત કન્ફર્મ થઈ ગઈ કે પ્રોટોનના બંધારણમાં આ જ કણો હોવા જોઈએ, બે અપ અને એક ડાઉન. આ સિવાય જો ન્યુટ્રોનની વાત કરીએ તો બેટા ન્યુટ્રોનના બંધારણમાં પણ આપણને જોડી મળી છે અપ ડાઉન ડાઉન, યાની કે એમની અંદર એક અપ બે ડાઉનની જોડી જાણવા મળે છે. જો આવી રીતે, બરાબર છે, બે ડાઉન અને એક અપની જોડી છે.
પ્રૂવ કરીએ કે વાસ્તવિકતા શું છે. ચલો એક અપ છે તો એક અપ માટે હું લખીશ +2/3e માઇનસ 2 ડાઉન છે બેટા, આને મારે ડબલ વાર લખવાના છે તો હું ઓબ્વિયસલી 2 મલ્ટીપ્લાય લખીશ 2 × 1/3. બેટા જોવો છો 2/3 પ્લસ 2/3 માઇનસ તો કેન્સલ થશે તો આન્સર આવશે 0. અને ન્યૂટન વિદ્યુતની દ્રષ્ટિએ તમને ખબર છે કેવો છે? તટસ્થ. તો ચોક્કસ શ્યોર થઈ ગયા કે ન્યુટ્રોનનું બંધારણ આ જ ક્વાર્ક્સથી બનેલું હોવું જોઈએ. સમજાય છે મારી વાત બેટા? આજે અત્યારે આપણે ક્વાર્ક્સ કણની વાત કરીએ છીએ, બરાબર, એમનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, એ આવી રીતે જોડીમાં જ હંમેશા રહેલા હોય છે. અને હમણાં સુધીની જો વાત કરીએ તો ક્વાર્ક્સ આ સિવાય પણ ઘણા સંશોધન થયેલા છે, પણ આપણે એમની સાથે કામ નથી લેવાનું. પણ તમારી જાણકારી માટે કહી દઉં, ક્વાર્ક્સ ટોટલ 6 પ્રકારના જાણવા મળેલા છે હમણાં સુધીમાં. એક આપણે ભણ્યા ટોપ ક્વાર્ક્સ, બીજો આપણે ભણ્યા પહેલો અપ ક્વાર્ક્સ, બીજો છે ડાઉન ક્વાર્ક્સ, ત્રીજો ટોપ ક્વાર્ક્સ, ચોથો બોટમ ક્વાર્ક્સ, 5 સ્ટ્રેન ક્વાર્ક્સ અને 4 ક્વાર્ક્સ. બેટા ટોટલ આપણને 6 પ્રકારના ક્વાર્ક્સ સંશોધન થયેલા છે ફિઝિક્સની અંદર, પણ આપણે કામ લેવાનું હોય છે અપ ક્વાર્ક્સ અને બોટમ ક્વાર્ક્સ. કારણ કે આપણે વિદ્યુત ભારના બરાબર ગણતરીની અંદર પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન આ બધાનો જ અભ્યાસ કરતા હોઈએ, તો આપણે એના બંધારણમાં આ ક્વાર્ક્સ છે તો આપણે એમની સાથે જ કામ લેવાનું છે. સમજાય છે મારી વાત? હવે બેટા તમને છે ને આજે મેં એક્સ્ટ્રા બાબત સમજાવી, તમે લોકો યાદ રાખજો, આ તમને MCQ કે શોર્ટ ક્વેશ્ચનની અંદર કામ લાગશે. ક્યારેક એક સવાલ તમને કહું, એક વખત આવો સવાલ પૂછાયેલો કે એક ફલાણી વસ્તુની અંદર 4 પ્રોટોન છે, બરાબર છે, અને 4 ન્યુટ્રોન છે, તો એ વસ્તુમાં ટોટલ અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સની ગણતરી કરો. બરાબર છે? આનો જવાબ હું નહીં આપું, તમારે વિચારવાનો છે. મેં પ્રોટોનનું બંધારણ જેમાં 2 અપ 1 ડાઉન, એક ન્યુટ્રોનમાં 1 અપ 2 ડાઉન, મેં તમને 1 પ્રોટોન 1 ન્યુટ્રોનનું સ્ટ્રક્ચર સમજાવ્યું. તમારે આવા 4 પ્રોટોન ન્યુટ્રોનની ગણતરી કરવાની અને ટોટલ અપ અને ટોટલ ડાઉન તમારે ગણવાનું. સમજાય છે મારી વાત? તો આ રીતે તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકાય. તો બેટા આ થયું ક્વાર્ક્સ સ્ટ્રક્ચર, બરાબર છે, વિદ્યુત ભારનું ક્વોન્ટાઇઝેશન. તો બેટા આ બાબતને તમે ખાસ નોટબુકમાં નોંધ કરી લો. ક્લિયર છે? ઓકે.